હું આજના દિવસે આ સંકુલની અંદર નરેન્દ્રભાઈનો ખૂબ આભાર માનું છું. ભાઈઓ બહેનો, અત્યારે થોડા દિવસ પહેલા તમને આમાંથી પણ કેટલાક વાલીઓના દીકરીઓ MBBS માં હશે, અન્ય ફેકલ્ટીમાં, એન્જિનિયરિંગમાં હશે, નર્સિંગમાં હશે, કોઈ પણ જગ્યાએ અભ્યાસ કરતા હશે. આપણે એમને નથી ભણાવી શકતા. આપણી ગવર્મેન્ટ કોલેજો સિવાય અનેક સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર આપણા વિદ્યાર્થીઓ જે રીતે ભણી રહ્યા છે, હજારોની સંખ્યામાં ભણી રહ્યા છે. ભાઈઓ બહેનો, એક MBBS ડિગ્રી માટે 6 લાખ રૂપિયા ફી ભરવી એ કોઈ વાલી ભરી નહીં શકે, આપણી સરકાર ભરે છે. એક ડિગ્રી પીજી થાય, એને ગાયનેક બનવું છે, એને MD ફિઝિશિયન બનવું છે, જોએ જે બી કરવું એને કરે, 40 લાખ સુધીની ફી આપણી સરકાર ભરે છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. એ ફક્ત નરેન્દ્રભાઈ શિરસ્તો ઉભો કર્યો અને એ જ શિરસ્તાએ આજે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ આપણને મદદ કરી રહી છે. આજે જ આપણા ભારત સરકારનું બજેટ રજૂ થયું. કે ભારત સરકારનું બજેટ એટલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈની સરકારનું બજેટ રજૂ થયું. એમણે એમાં એક જાહેરાત કરી કે દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓ માટે એક હોસ્ટેલ શરૂ થશે અને એના લીધે ફરીથી સમગ્ર દેશમાં એક શિક્ષણની એમણે એક હાક જગાવી છે. પરંતુ જ્યારે એમણે ગુજરાતનું સુકાન સંભાળ્યું 2001માં મુખ્યમંત્રી તરીકે, ત્યારથી એમણે જોયું કે ગુજરાતનું જે બજેટ આવે છે એ બજેટ ફક્ત શહેરી વિસ્તારો કે જે વિસ્તારોમાં ધારાસભ્યો કે એ પોતાની જરૂરિયાત પ્રમાણે કામો લઈ જાય છે, પરંતુ આદિવાસી વિસ્તાર, જે દૂર દરાજનો વિસ્તાર છે, છૂટો છવાયો વિસ્તાર છે, એ વિસ્તારમાં કામ થવા જોઈએ. અને એટલા માટે બજેટમાંથી એમણે
આદિવાસી વનબંધુ કલ્યાણ યોજનાના નામે એક જુદું ખાતું ખોલ્યું. સૌ પ્રથમવાર 15,000 કરોડની એમાં જાહેરાત કરી અને ત્યાર પછી સાગરખેડુ માટે પણ સાગરખેડુ યોજના બનાવી. આ વનબંધુ કલ્યાણ યોજનામાંથી આદિવાસી વિસ્તારમાં સબસ્ટેશન હોય, શિક્ષણ હોય, ડ્રીપ ઇરિગેશન હોય, ખેતીની જે જરૂરિયાત હોય, આ બધા કામો થઈ રહ્યા છે. એટલે આપણે સૌપ્રથમ મોદી સાહેબનો આભાર માનીએ કે જેમણે આ સમગ્ર વિસ્તારનો પોતે પ્રવાસ કરેલો હતો અને એ પ્રવાસ કરીને એમણે જે એમના ધ્યાનમાં આવ્યું